ભારત એ ડાયાબિટીસનું કેપિટલ બનતું જાય છે અને આ વાતની આપણને ચિંતા થવી જોઈએ। એટલા માટે કારણ કે ભારતમાં 10 કરોડથી પણ વધારે લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે, જ્યારે 13 કરોડથી વધારે લોકો પ્રી ડાયાબિટીસ સાથે જીવી રહ્યા છે। શરીરમાં બ્લડ શુગરની માત્રા વધી જાય અથવા ઇન્સ્યુલિન હોર્મોનનું નિર્માણ ન કરી શકે, જેના લીધે ડાયાબિટીસ થાય છે। ડાયાબિટીસના મુખ્ય 3 પ્રકાર છે। સૌથી પહેલા ટાઈપ 2 ડાયાબિટીસ, જેમાં લાઇફસ્ટાઇલ અને આહારમાં ફેરફાર કરીને તેને કંટ્રોલ કરી શકાય છે। બીજું ટાઈપ 1 ડાયાબિટીસ, જેમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે દર્દીએ લાઈફ ટાઈમ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે। ત્રીજો ગેસ્ટેશનલ ડાયાબિટીસ, કે જેમાં હાઈ બ્લડ શુગરની સમસ્યા ગર્ભાવસ્થા દરમિયાન થાય છે। જે લોકોને ડાયાબિટીસ છે તેમનો રોગ સંપૂર્ણ રીતે ઠીક નથી થતો, પરંતુ તમે તમારા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડીને એને નિયંત્રિત કરી શકો છો। જો તમને વારંવાર પરસેવો થાય, તરસ વધારે લાગે, વારંવાર યુરિન માટે જવું પડે, હાથ પગમાં ઝણઝણાટી આવે અથવા તો ખાર ઉજાવવામાં વધારે સમય લાગે, તો તમે ડાયાબિટીસનો ટેસ્ટ અચૂક કરાવો અને ડાયાબિટીસથી બચવા માટે વજન પર કંટ્રોલ રાખો, વિટામિન ડીની ઉણપ ન રાખો, એક્ટિવ રહો અને એક્સરસાઇઝ કરો, કેમ કે શરીર સ્વસ્થ તો આપણે પણ મસ્ત।